ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિ પર્વ એક દાન પુણ્યના વિશેષ દિન તરીકે ઓળખ ધરાવે છે. સૂર્યનું મકરથી મિથુન રાશિ સુધીના ભ્રમણ, ઉત્તરાયણ અને કર્કથી ધન રાશિનું ભ્રમણ એ દક્ષિણાયાન કહેવાય છે. સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકર સંક્રાંતિ. આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. ભારતીય શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર મકર સંક્રાંતિ સુખ, શાંતિ, વૈભવની કારક, પુત્રદાયક, સ્વાસ્થ્યવર્ધક ને ઔષધો માટે ગુણકારી માનવામાં આવે છે. આ જ દિવસથી દિવસ લાંબો અને રાત ટૂંકી થવાની શરૂઆત થાય છે. આ અંગે ઘણા જાણકારો જણાવતા આવ્યા છે. ખાસ કરીને આજે સુરતવાસીઓ લાખો રૂપિયાનું હજારો કિલો ઊંધિયું ઝાપટી જશે. સુરતના પ્રખ્યાત નીતિન ભજીયાવાળા સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે, જેથી મોટી સંખ્યામાં લોકો ઊંધિયું લેવા નીતિનભાઈનું આવે છે. આજે ઉત્તરાયણનો તહેવાર છે. સુરતીઓ આજે આમ તો જોવા જઈએ તો ડબલ તહેવાર ઉજવતા હોય. આખો દિવસ પતંગ ચગાવશે ને રાત્રે દિવાળીમાંની ફોડ્યા એટલા ફટાકડા આજે ફૂટશે શહેરમાં. આજે આ તહેવાર એવો છે કે સુરતીઓ પોતાના પૂરા પરિવાર સાથે આખો દિવસ ઉજવતા હોય છે. એટલે આજે રસોડું પર ઘરે બંધ હોય એને કારણે સુરતીઓ ઊંધિયું, પૂરી, બટાકાનું શાક, તુવેરના ઘૂઘરા વગેરે સાથે આજે ઉત્તરાયણ ઉજવશે. બધા જ સુરતીઓને મારી વિનંતી છે કે આપણે ખૂબ સતર્ક રહીને આ તહેવારને મનાવીએ. કોઈકનો લાડકવાયો અગાસીમાંથી પડે નહીં અને પક્ષીઓને ઈજા ન થાય એની ખાસ તકેદારી રાખીએ.